वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामो मध्यमाम् लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरि शरणम निखिल हे प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व उतारना उतारे सर्व कारणना कारण परब्रह्म परमात्मा भगवान श्री हरिनी महती कृपाथी આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ એવા સત્સંગના લાભને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવદ ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ પરમ સત્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને હું સાષ્ટાંગ પ્રણામ કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, એકાદશી જે છે જેનો વ્રતનો મહિમા શાસ્ત્રોમાં બહુ ગવાયો છે। પદ્મ પુરાણની અંદર, સત્સંગી જીવનની અંદર, સ્કંદ પુરાણ, ભવિષ્ય પુરાણ વગેરે વગેરે ગ્રંથોની અંદર એકાદશીનો ઘણો મહિમા ગવાયો છે। પરંતુ શાસ્ત્રોકારોએ દસમીના વેદવાળી એકાદશી જે છે એ એકાદશી કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે। શા માટે? તો નારદ પુરાણની અંદર ઉત્તર ભાગ અધ્યાય 3 થી 80 ની અંદર 78 અધ્યાયની અંદર આ દસમીના વેદવાળી એકાદશી કેમ ન કરવી એની એક આખી કથા આવે છે। કથા બહુ વિસ્તૃત છે, પરંતુ હું સંક્ષિપ્તની અંદર એનો પ્રકાશ કરું છું, જેથી કરીને બધા શ્રોતાગણોને એ સ્પષ્ટપણે વિદિત થાય કે દસમીના વેદવાળી એકાદશી કેમ કરવામાં આવતી નથી। વાત એવી હતી કે ઈક્ષ્વાકુ કુલની અંદર એક ઋતુધ્વજ નામનો રાજા હતો। ભક્તો, આ એ ઈક્ષ્વાકુ કુલ છે
જેનું એક નામ રઘુકુલ છે અને જેની અંદર ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું. એવા આ પવિત્ર કુલની અંદર ભગવાન શ્રી રામ પ્રગટ થાય એની કેટલીય પેઢીઓ પહેલા એક ઋતુધ્વજ નામના રાજા આ વંશની અંદર પ્રગટ થયા હતા. અને આ રાજાને ત્યાં જેની પરમ ભાગવત ભક્તોની અંદર ગણના થાય છે એવા રૂકમાંગદ નામના રાજા જે આ ઋતુધ્વજના પુત્રપણે પ્રગટ થયા હતા. રૂકમાંગદ બાળપણથી અતિશય ભગવત પરાયણ હતા. સમય જતા પિતાશ્રીએ એમના બધા જ સંસ્કાર કરાવ્યા, વિવાહ સંસ્કાર પણ કરાવ્યા. રૂકમાંગદની પત્નીનું નામ હતું સંધ્યાવલી. ત્યારબાદ જ્યારે રૂકમાંગદ સંપૂર્ણ ધરાતલનું પાલન કરવાને યોગ્ય થયા એટલે ઋતુધ્વજે ધરાતલના પાલનનો ભાર રૂકમાંગદને અર્પણ કરી દીધો અને પોતે રાજ્યથી નિવૃત્ત થઈ વનમાં ગયા અને વનમાં ભગવાનનું સ્મરણ કરતા એમણે ભગવત પ્રાપ્તિ કરી લીધી. રૂકમાંગદ રાજ્યાસનની ઉપર વિરાજમાન થયા પછી ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા. રૂકમાંગદ અને સંધ્યાવલીનું જીવન જે છે અતિશય સુખમય રીતે વ્યતીત થતું હતું અને ગૃહસ્થના ધર્મ મુજબ તેઓ વિષયનો ઉપભોગ કરતા હતા. અને સમય જતા એમને ત્યાં એક બાળકનું પ્રાગટ્ય થયું જેનું નામ હતું ધર્માંગદ. જે પ્રમાણે નામ હતું તે જ પ્રમાણે આ બાળકના ગુણ હતા. ધર્મની અંદર એને પરિપૂર્ણ નિષ્ઠા હતી. ભક્તો, આ રૂકમાંગદ જે છે ને એ રૂકમાંગદને એકાદશી પર ઘણી શ્રદ્ધા હતી અને એકાદશી જ્યારે આવે ત્યારે એકાદશીને એ પૂર્ણ વિધિ વિધાનથી કરતા હતા. સમસ્ત ધરાતલના તેઓ એક ચક્રી શાસક હતા. એટલે એકાદશીની તિથિ આવે એ પહેલા જ પોતાના સંપૂર્ણ રાજ્યની અંદર એ ઘોષણા કરાવી દેતા હતા કે ભાઈ 2 દિવસ રહીને હવે એકાદશી આવે છે, માટે કોઈ પણ વ્યક્તિએ આ દિવસે અન્ન ગ્રહણ કરવાનું નથી, બધાએ ઉપવાસ કરવાનો છે. અને જે પણ કોઈક વ્યક્તિ એકાદશીને દિવસે અન્ન ગ્રહણ કરશે તે રાજ્ય તરફથી દંડિત થશે. આ પ્રમાણે ઘોષણા કરાવવાને લીધે રૂકમાંગદની સમસ્ત પ્રજા જે છે એ એકાદશીને દિવસે ઉપવાસ રાખતી હતી. કોઈ પણ વ્યક્તિ અન્નનો એક દાણો જે છે એ ભક્ષણ કરતા ન હતા. યથા રાજા તથા પ્રજા. જેવા રાજા હોય તેવી જ પ્રજા હોય છે. આ રાજનીતિની કહેવત પ્રમાણે બધા જ લોકો એકાદશીનું વ્રત જે છે એ પૂર્ણ નિષ્ઠાથી કરતા હતા. અને એને લઈને રૂકમાંગદના રાજ્યની અંદર જે પણ કોઈક વ્યક્તિ મૃત થતો હતો એ સીધો જ ભગવત ધામ જતો હતો. અને મૃત્યુ પામેલા વ્યક્તિના પિતરો જે છે
એ પિતરો કદાચ નરકની અંદર પણ ગયા હોય તો એ વ્યક્તિ જે એકાદશીનું વ્રત કરતો હતો તેના પુણ્યના પ્રભાવથી નરકમાં રહેલા જીવાત્માઓ જે છે એ પોતે એ યાતનાથી મુક્ત થઈને પરમાત્માના ધામની અંદર જવા લાગ્યા. અને જેને લઈને યમરાજ જે છે એ પોતાના કાર્યમાંથી નિવૃત્ત થઈ ગયા. કારણ કે ધીરે ધીરે કરતા યમાલયની અંદર જેટલા પણ પ્રાણીઓ જે અનંત કાલથી દુઃખ ભોગવતા હતા એ લોકો ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાનના ધામમાં જવા લાગ્યા. એ લોકો તો ભગવત ધામમાં જવા જ લાગ્યા, પરંતુ એકાદશી વ્રતના પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ યમાલયની અંદર પણ જતો ન હતો. એટલે યમરાજ જે છે એ અતિશય ગ્લાનિ પામી ગયા. અને એક દિવસ એવો પરમપિતા બ્રહ્માજીની પાસે પધાર્યા અને બ્રહ્માજીને કહે છે કે પિતામહ, આપે મને પ્રાણીઓના નિયમન કાર્યનું અર્થાત કે પ્રાણીઓનું નિયમન કરવાનું કાર્ય જે છે એ સુપ્રત કરેલું છે, પરંતુ અત્યારે તો યમાલયની અંદર કોઈ પણ પ્રાણી આવતું નથી, તથા જે પણ કોઈ યમાલયની અંદર છે એ લોકો પણ બધા જ ત્યાંથી મુક્ત થઈને ભગવત ધામની અંદર પ્રયાણ કરે છે. માટે હવે મારી પાસે કોઈ કાર્ય રહ્યું નથી. માટે હવે મારું આ કાર્ય જે છે એ પૂર્ણ થયું છે. આ કાર્યથી હું વિરામ પામું છું. બ્રહ્માજીએ જોયું કે યમરાજ જે છે એ યથાર્થ કહી રહ્યા છે. ધરાતલની ઉપર અત્યારે ચક્રવર્તી સમ્રાટ રૂકમાંગદ જે છે એ ધરાતલના પ્રાણીઓની પાસે એકાદશીનું વ્રત કરાવે છે અને એને લઈને બધા જ પ્રાણીઓ જે છે એ ભગવત ધામ પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે. યમરાજજીએ બ્રહ્માજીને કહ્યું કે પિતામહ, આપ કઈ આ બાબતની અંદર ઉપાય કરો, અન્યથા અમને અમારા કાર્યમાંથી મુક્ત કરો. બ્રહ્માજીએ એને સાંત્વના આપી અને કહ્યું કે ધર્મરાજ, આ બાબતની અંદર અમે જે પણ કંઈક હશે એ યોગ્ય નિર્ણય લેશું. આપ શ્રી પધારો. પિતામહના વચન સાંભળી યમરાજ યમાલયની અંદર ગયા છે. તે પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક કન્યાનું સર્જન કર્યું. જે કન્યાનું નામ હતું મોહિની. અને મોહિનીને આજ્ઞા આપી કે તારે ધરાતલ પર જવાનું છે અને ધરાતલની ઉપર જઈ તારે રૂકમાંગદને એકાદશીનું વ્રત કરતા અટકાવવાના છે. આ કાર્ય હું તને સોંપું છું. બ્રહ્માજીની આજ્ઞા થતા મોહિની જે છે એ ધરાતલ પર આવે છે અને ધરાતલની ઉપર એક વનની અંદર એક વિશાળ પર્વત હોય છે. એ પર્વતની ઉપર એ આવીને સ્થિત થાય છે. જે દિવસે મોહિની એ પર્વતની ઉપર આવીને સ્થિત થઈ ત્યારે રૂકમાંગદ નામના જે રાજા જે છે એ શિકાર કરવા માટે વનની અંદર ગયા હતા. અને વનની અંદર જ્યારે તેઓ
શિકાર કરવા માટે ગયા ત્યારે એમના કાનની અંદર કોઈક મધુર સ્વરે ગાન કરી રહ્યું છે અને વીણા વગાડી રહ્યું છે, એની ધ્વનિ એને સંભળાઈ. રૂકમાંગદ રાજા જે છે એઓ જે જગ્યાએથી આ શબ્દની ધ્વનિ જે છે એ આવતી હતી એ દિશાની અંદર ગયા અને ચાલતા ચાલતા એઓ એ પર્વત પર આવ્યા કે જ્યાં પેલી મોહિની જે છે એ મધુર સ્વરની અંદર આલાપ કરી રહી હતી અને વીણા વગાડી રહી હતી. મોહિનીનું સ્વરૂપ જે છે એ અતિશય સુંદર હતું, અર્થાત કે એ અતિશય રૂપવાળી હતી. પ્રથમ નજરની અંદર જ રૂકમાંગદ રાજા જે છે એ મોહિનીનું રૂપ જોઈને એના પર મોહિત થઈ ગયા. મોહિનીએ જોયું કે કોઈ પુરુષ આ પર્વતની ઉપર આવેલો છે. એણે પોતાનું ગાન બંધ કર્યું અને આવેલા પુરુષને એનો પરિચય પૂછ્યો. ત્યારે રાજા રૂકમાંગદે પોતાનો પરિચય આપ્યો કે હું ઈક્ષ્વાકુ કુલની અંદર ઋતુધ્વજ નામના રાજા જે પ્રગટ થયા હતા તેનો પુત્ર છું અને અત્યારે આ સંપૂર્ણ ધરાતલનો એક ચક્રી શાસક છું. આ પ્રમાણે જ્યારે રૂકમાંગદે પોતાનો પરિચય આપ્યો અને પછી મોહિનીને રૂકમાંગદે એનો પરિચય પૂછ્યો ત્યારે મોહિનીએ કહ્યું કે હું દેવલોકની અપ્સરા છું અને અહીં ધરાતલની ઉપર આવેલી છું. રૂકમાંગદે કહ્યું કે દેવી, અમો તમને અમારી ભાર્યા બનાવવા માંગીએ છીએ, માટે અમારો પ્રસ્તાવ જે છે એ આપ સ્વીકાર કરો. મોહિની તો જે કાર્યને માટે આવેલી હતી અને એ કાર્ય જે છે એ એણે કરવાનું હતું અને રૂકમાંગદ જે છે એ સામે ચાલીને પોતાનું વરણ કરવા માટે તૈયાર થયા છે. એટલે મોહિનીએ રૂકમાંગદનો પ્રસ્તાવ જે છે એ સ્વીકાર કરી લીધો. રૂકમાંગદે મોહિની સાથે ગંધર્વ વિવાહ કર્યા અને પછી એઓ મોહિનીને લઈને પોતાના રાજ્યની રાજધાની અયોધ્યા જે છે તેમાં પધાર્યા. એ વખતે રૂકમાંગદના પત્ની સંધ્યાવલીએ જોયું કે મારા પતિદેવ કોઈ સ્ત્રીને લઈને પધારેલા છે. રાજાએ મોહિનીનો પરિચય આપ્યો અને બધી વાત કરી. સંધ્યાવલીએ આરતી ઉતારી મોહિનીનું સ્વાગત કર્યું. ધર્માંગદ પણ તે વખતે ઉપસ્થિત હતો. એણે પણ જોયું કે મારા પિતા જે છે એ બીજા લગ્ન કરીને આવેલા છે. ધર્માંગદ પરમ ધાર્મિક હતા. એઓ પણ ગયા અને મોહિનીના ચરણની અંદર પોતે મસ્તક ઝુકાવે છે. તદંતર રાજા રૂકમાંગદ અને મોહિની જે છે એ ગૃહસ્થ આશ્રમનું પાલન કરવા લાગ્યા. ઘણા વર્ષો એમના વિહારની અંદર વ્યતીત થઈ ગયા. રૂકમાંગદ રાજા પણ એકાદશીની તિથિ આવે ત્યારે પૂર્ણ નિષ્ઠાથી એકાદશીનું વ્રત પોતે કરતા હતા અને પોતાની પ્રજાની પાસે પણ એકાદશીનું વ્રત કરાવતા હતા. હવે મોહિની જ્યારે રાજાની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ
એટલે રાજાની પાસે અર્થાત કે રૂકમાંગદની પાસે એણે એક શરત કરેલી હતી. એણે કહ્યું હતું કે હે રાજન, અમે આપ શ્રીને જે પણ કંઈક આજ્ઞા કરીએ એ આજ્ઞા યોગ્ય હોય કે અયોગ્ય હોય તમારે એનું પાલન કરવાનું છે, અને જો આ શરત હોય તો જ હું તમારી સાથે લગ્ન કરું. અને કામથી મોહિત થઈ ગયેલા રૂકમાંગદે એને એ વચન આપેલું હતું. લગ્ન થયા બાદ ઘણા વર્ષો પછી મોહિનીને પોતાના કાર્યને પૂર્ણ કરવાનો અવસર જે છે એ પ્રાપ્ત થયો છે. એક વખતની વાત છે, એકાદશીની તિથિ સમીપમાં આવતી હતી અને રાજા પૂર્ણ વિધિ વિધાનથી એકાદશીનું વ્રત કરવા માટે તૈયાર થયો હતો. એટલે મોહિનીએ રૂકમાંગદ રાજાને કહ્યું કે સ્વામી, આ વખતે જે એકાદશી આવી રહી છે એ એકાદશીનું વ્રત તમારે કરવાનું નથી. એકાએક મોહિનીની આ પ્રમાણેની વાત સાંભળી રૂકમાંગદ રાજા જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયો અને મોહિનીને કહે છે કે દેવી, એકાદશીની અંદર તો મારા પ્રાણ વસે છે. હું પોતે પણ એકાદશીનું વ્રત કરું છું અને મારી સમસ્ત પ્રજાની પાસે પણ હું એકાદશીનું વ્રત કરાવું છું. માટે તમે આ એકાદશીનું વ્રત કરવાની મને મનાઈ ન કરો. પરંતુ મોહિની જે છે એ પોતાની જીદની ઉપર સ્થિત રહી. એણે કહ્યું કે આ વખતે એકાદશીનું વ્રત તમારે કરવાનું નથી. રૂકમાંગદ રાજાએ એને ઘણી સમજાવી. ત્યારબાદ રૂકમાંગદની જે પત્ની સંધ્યાવલી છે એણે પણ મોહિનીને ઘણી સમજાવી, પરંતુ મોહિની એકની બે થવા તૈયાર જ નથી. ઘણી રીતે સમજાવવા છતાં પણ મોહિની જ્યારે માનતી જ નથી, ત્યારે રાજા જે છે એ અતિશય ઉદાસ થઈ ગયા છે. કારણ કે રાજાએ મોહિનીને વચન આપી દીધેલું હતું કે તમે જે પ્રમાણે અમને આજ્ઞા કરશો તે જ પ્રમાણે અમે કરશું. રાજા હવે ચિંતિત થઈ ગયા છે, કારણ કે જ્યારથી રૂકમાંગદ સમજતા થયા ત્યારથી એકાદશીનું વ્રત એ પૂર્ણ નિષ્ઠાથી કરતા આવતા હતા. અને આજે એકાએક આ મોહિની જે છે એ એકાદશી કરવાનું ના પાડે છે, એટલે રાજા જે છે એ અતિશય શોકમગ્ન થઈ ગયા. રાજા સંધ્યાવલીને તથા રાજાનો પુત્ર ધર્માંગદ જે છે એ બધા જ આવીને મોહિનીને સમજાવે છે, પરંતુ મોહિની સમજવા તૈયાર જ નથી. ઘણી રકઝક થઈ અંતે મોહિની એવું કહે છે કે સ્વામી, જો આપ અમારી આજ્ઞા નથી માનવા તૈયાર તો એક કામ કરો, એકાદશીને બદલે તમે તમારા પુત્ર ધર્માંગદનું મસ્તક કાપીને મને સમર્પિત કરી દેવું. મોહિનીની આ પ્રમાણેની વાત સાંભળી રાજા તો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ ધર્માંગદ જે છે એ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે પોતાના પિતાને કહ્યું કે પિતાજી, ભલે મારે મોતને ઘાટ ઉતરવું પડે, ભલે આપ મારો શિરોચ્છેદ કરો, પરંતુ આપ એકાદશીના વ્રતનો ત્યાગ ન કરતા.
આ પ્રમાણે કહી ધર્માંગદે પોતાની પાસે જે તલવાર હતી એ રાજાના હાથમાં અર્થાત કે પોતાના પિતાના હાથની અંદર અર્પણ કરી અને પોતે મસ્તક ઝુકાવી જમીનની ઉપર બિરાજમાન થઈ. આ વખતે પરબ્રહ્મ પરમાત્મા જે છે, જેઓ પણ દિવ્ય રૂપ ધારણ કરીને આ સભાની અંદર ઉપસ્થિત હતા, તેઓ પણ ધર્માંગદ અને રૂકમાંગદની આ વાત સાંભળી અતિશય પ્રસન્ન થયા. જ્યાં રૂકમાંગદ ધર્માંગદનો શિરોચ્છેદ કરવા માટે તૈયાર થાય છે, ત્યાં પેલી મોહિની જે છે એ મૂર્છા ખાઈને ઢળી પડે છે અને પરમાત્મા જે છે એ ત્યાં દિવ્ય રૂપે પ્રગટ થઈ જાય છે અને રૂકમાંગદનો હાથ પકડી લે છે. રૂકમાંગદે જોયું કે મારા આરાધ્ય દેવ આજે મારી મધ્યમાં પ્રગટ થઈ ગયા છે. ધર્માંગદે પણ જોયું કે અમારા આરાધ્ય દેવ અમારી મધ્યની અંદર પ્રગટ થઈ ગયા છે. એવો ભગવાન શ્રી હરિના ચરણમાં વંદન કરે છે અને તે પછી ભગવાન શ્રી હરિ રૂકમાંગદ, ધર્માંગદ અને સંધ્યાવલીને લઈને ભગવત ધામ જતા રહે છે. થોડા સમય પછી મોહિની જે છે એ મૂર્છા ત્યાગ કરીને જાગ્રત અવસ્થામાં આવે છે. ત્યારે દેવતાઓ જે છે એ બધા મોહિનીની સન્મુખ ઉપસ્થિત થયા હોય છે. દેવતાઓને તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો એ જ હંમેશા જોઈતું હોય છે અને પોતાનો સ્વાર્થ સિદ્ધ થયેલો જોઈ એવો મોહિનીને કહે છે કે મોહિની, તારે વરદાનના રૂપની અંદર જે પણ કંઈક માગવું હોય તે અમારી પાસે માગી લે. એવા જ સમયની અંદર રાજા રૂકમાંગદના પુરોહિત જે 12 વર્ષથી રાજ્યનો ત્યાગ કરીને જલનો આશ્રય કરી જલમાં રહીને તપસ્યા કરતા હોય છે, એવો ત્યાં આવી ચડે છે અને એઓને મોહિનીની બધી જ કરતૂત ખબર પડે છે. એટલે એ ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈને પોતાના હાથની અંદર જલ ધારણ કરે છે અને મોહિનીને સાપ આપે છે અને સાપનું જલ જે છે એ મોહિનીના મસ્તક પર નાખે છે અને જ્યાં મોહિનીના મસ્તકની પર એ જલ પડે છે ત્યાં જ મોહિની જે છે એ બળીને ભસ્મ થઈ જાય છે. મોહિની બળીને ભસ્મ થાય છે અને યમદૂતો જે છે એ એને ઘસડીને યમાલયમાં લઈ જાય છે અને યમાલયમાં લઈ જઈને એને અનેક પ્રકારની યાતનાઓ આપવા માંડે છે. પરંતુ મોહિનીનું પાપ એટલું બધું ઉગ્ર હતું કે જે બી યમાલયની અંદર આવે છે ત્યાં જ યમાલયની અંદર રહેતા બધા જ પ્રાણીઓ જે છે એ એના પાપથી અતિશય આકુળ વ્યાકુળ થવા લાગે છે, અર્થાત કે એના પાપથી અતિશય ત્રાસ પામવા લાગે છે. સ્વયં યમદૂતો જે હતા એ યમદૂતો પણ મોહિનીના પાપથી અતિશય બળવા લાગે છે. એટલે એ લોકો પોતાના સ્વામીની પાસે આવે છે અને સ્વામીને કહે છે કે સ્વામી, તમે કૃપા કરીને આ મોહિનીને યમાલયમાંથી બહાર કાઢી મૂકો, કારણ કે એનું પાપ એટલું બધું છે કે જેને લઈને
અમે અને યમાલયની અંદર રહેતા બધા જ પ્રાણીઓ જે છે એ ત્રાસી ગયા છે. પોતાના દૂતોનું વચન સાંભળી યમરાજ મોહિનીને યમાલયમાંથી બહાર કાઢી મૂકે છે. ત્યારબાદ મોહિની પોતાને કોઈ યોગ્ય સ્થાન મળે એટલે માટે બધા જ દેવતાઓની પાસે જાય છે, પાતાલવાસી પ્રાણીઓ પાસે જાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એને સ્થાન આપવા તૈયાર નથી, કારણ કે બધા જ એના પાપથી અતિશય ત્રાસી ગયેલા હોય છે. અંતે મોહિની બ્રહ્માજીના શરણની અંદર જાય છે. બ્રહ્માજી એને લઈને રૂકમાંગદના પુરોહિતની પાસે આવે છે. એ વખતે બ્રહ્માજી પોતે રૂકમાંગદના પુરોહિતને પ્રણામ કરે છે અને કહે છે કે બ્રાહ્મણ દેવતા, આપ મોહિનીના અપરાધોને ક્ષમા કરો અને એને માટે કોઈ સ્થાન નક્કી કરો. બ્રહ્માજીની વાત સાંભળી રૂકમાંગદના ગુરુ જે છે બ્રહ્માજીને કહે છે કે હે દેવ, તમારી આ પુત્રી જે છે ને એ અત્યંત પાપથી ભરેલી છે, અથવા પ્રાણીઓથી પરિપૂર્ણ આ લોકમાં તો એની સ્થિતિ ક્યારેય પણ ન થાય. માટે અમારું વચન પણ સત્ય થાય, દેવતાઓનું કાર્ય પણ સિદ્ધ થાય અને મોહિનીને પણ કોઈ યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય. અને જે સ્થાનની ઉપર રહેવાથી સમસ્ત ભૂત પ્રાણી માત્ર દુખી ન થાય, એવા સ્થાનની ઉપર ભલે આ મોહિની વાસ કરે, એવું સ્થાન તમે નક્કી કરો. આ પ્રમાણે વિચાર વિમર્શ કરી રૂકમાંગદના પુરોહિતે બ્રહ્માજીને કહ્યું. ત્યારબાદ બ્રહ્માજી જે છે એ બધા દેવતાઓને પોતાની પાસે બોલાવે છે, એની સાથે વાર્તાલાપ કરે છે અને પછી નક્કી કરે છે કે મોહિની માટે તો કોઈ સ્થાન યોગ્ય છે જ નહીં. એવો મોહિનીની પાસે આવે છે અને મોહિનીને કહે છે કે મોહિની, તારે માટે તો હવે કોઈ સ્થાન રહ્યું જ નથી. આ પ્રમાણે જ્યારે બ્રહ્માજીએ કહ્યું ત્યારે મોહિની બ્રહ્માજીને તથા બધા દેવતાઓને અનુનયી વિનંતી કરતા થકા કહે છે કે હે દેવતાઓ, કૃપા કરીને આપ મને કોઈ સ્થાન આપો કે જે સ્થાન બધાને માટે પ્રીતિકારક હોય. હે મહાત્માઓ, કોઈ દોષથી દૂષિત એકાદશીનો દિવસ જે પ્રકારે અમારે માટે થાય એવું કરો, અમો તમને પ્રાર્થના કરીએ છીએ. માટે અમારી આ માંગણી જે છે એ આપ પૂર્ણ કરો. મોહિનીની વાત સાંભળી બ્રહ્માજી અને બીજા દેવતાઓ વિચાર કરી મોહિનીને માટે સ્થાન નક્કી કરે છે. એ લોકો મોહિનીને કહે છે કે મોહિની, દસમીની તિથિ જે છે એ યમરાજની તિથિ છે અને એ દસમીના અંતિમ ભાગની અંદર અમે તને સ્થાન આપીએ છીએ. એટલે દસમીના અંતિમ ભાગની અંદર તને સ્થાન આપતા હોવાથી દસમીના વેદવાળી એકાદશી જે પણ કોઈ વ્યક્તિ કરશે એનું સંપૂર્ણ ફલ જે છે એ એકાદશી કરનારાને ક્યારેય પણ પ્રાપ્ત ન થશે, પરંતુ એ બધું જ ફલ જે છે એ તને પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણેની અમે વ્યવસ્થા કરીએ છીએ.
આ પ્રમાણે દેવતાઓની વાણી સાંભળી મોહિની જે છે એ અતિશય પ્રસન્ન થઈ જાય છે અને તે પછી એ મોહિની જે છે એ દસમીના અંતિમ સ્થાનની અંદર સ્થિતિ કરીને રહે છે અને તે દિવસથી નક્કી કરવામાં આવેલું છે કે દસમીના વેદવાળી એકાદશી ક્યારેય પણ કરવી નહીં, કારણ કે એ સ્થાનની અંદર મહાપાપી મોહિની જે છે એ રહેલી છે. અને જે પણ કોઈક વ્યક્તિ દસમીના વેદવાળી એકાદશી જો કરશે તો એ વ્યક્તિ જે છે એ મોહિનીના પાપથી લિપ્ત થશે અને એણે કરેલી એકાદશી જે છે એ એકાદશીનું એને કોઈ પણ ફલ પ્રાપ્ત થશે નહીં અને એ એકાદશીનું ફલ જે છે એ પોલી મોહિનીને પ્રાપ્ત થઈ જશે. આ પ્રમાણેનું વિધાન કરવામાં આવેલું છે. એટલે માટે વૈષ્ણવ લોકો જે છે એ ક્યારેય પણ દસમીના વેદવાળી એકાદશી કરતા નથી. ગરુડ પુરાણની અંદર અધ્યાય 125 ની અંદર એક કથા આવે છે. એ કથા એવી છે કે એક વખત દુર્યોધનના માતા ગાંધારી એ દસમીના વેદવાળી એકાદશી કરી દે છે અને એને લઈને ગાંધારીએ પોતાની હયાતીની અંદર જ પોતાના 100 પુત્રોનું મૃત્યુ જોવું પડેલું હતું. આ વાત લખેલી છે ભક્તો. એટલે ક્યારેય પણ દસમીના વેદવાળી એકાદશી કરવી નહીં. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણની અંદર સ્પષ્ટ રૂપે આ બાબતની મનાઈ કરે છે. કારણ કે દસમીના અંતિમ પાદની અંદર મહાપાપીણી મોહિની જે છે એ સ્થિત થઈને રહેલી છે અને એટલે માટે શાસ્ત્રજ્ઞોએ દસમીના વેદવાળી એકાદશી કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. અને જે લોકોએ આ દસમીના વેદવાળી એકાદશી કરી એ લોકોએ મહાકષ્ટનો ભોગ બનવું પડેલું હતું. જેમ ગાંધારીના 100 દીકરા જે છે એ દીકરાઓ ગાંધારીની ભૂલને કારણે કાળનો ગ્રાસ બની ગયા હતા. માટે ભક્તો ક્યારેય પણ દસમીના વેદવાળી એકાદશી કરવી જ નહીં. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં કહે છે કે એકાદશીના નિર્ણયની અંદર વિદ્વાનોની અંદર જો મતભેદ થઈ જાય ને તો શુદ્ધ દ્વાદશીનો ઉપવાસ કરી લેવો, જેથી કરીને પણ એકાદશી જે છે પૂર્ણ થશે. આ પ્રમાણેની આજ્ઞા પોતાના આશ્રિતોને ભગવાન શ્રી હરિએ આપેલી છે. માટે ભક્તો દસમીના વેદવાળી એકાદશી તમે ક્યારેય પણ કરતા નહીં, અન્યથા એના વિપરીત પરિણામો જે છે ભોગવવા માટે તૈયાર રહેજો. આ પ્રમાણેની કથા જે છે ભક્તો નારદ પુરાણની અંદર જોવા મળે છે. હવે બીજી એક વાત કરીએ. હરિવાસર કોને કહેવાય? તો હરિવાસર જે છે એ હરિવાસર એને કહેવાય કે જે દિવસે બારસ હોય, એકાદશીના બીજે દિવસે બારસ હોય છે અને બારસ જે છે એ બારસ જ્યારે બેસે એની જે 15 ઘડી જે આવે એ 15 ઘડી એ હરિવાસર કહેવાય છે. 15 ઘડીનો સમય જે છે એ 6 કલાકનો થાય છે. ગણતરી કરીએ મિનિટની અંદર અને પછી એને કલાકની અંદર આપણે રૂપાંતર કરીએ તો 6 કલાકનો સમય થાય છે. તો દ્વાદશીના પ્રારંભના 6 કલાક જે છે
એ હરિવાસર હોવાથી હરિવાસરની અંદર આપણે ક્યારેય પણ એકાદશીના પારણા કરવાના હોતા નથી. તો હરિવાસરની અંદર ક્યારેય પણ પારણા ન કરવા. હરિવાસર એટલે એકાદશી. દ્વાદશીના શરૂઆતના 6 કલાક જે છે એ એકાદશી કહેવાય છે. અને એ એકાદશી ચાલતી હોવાથી દ્વાદશીને દિવસે 6 કલાક પૂર્ણ થયા બાદ જ આપણે એકાદશી કરવાની, એકાદશીના પારણા કરવાના હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે દ્વાદશી બેસતી હોય એના પ્રારંભના 6 કલાક જે છે એ હરિવાસર કહેવાય છે. અને જ્યાં લગીન હરિવાસર હોય ત્યાં લગીન એકાદશીના પારણા જે છે એ કરવાના હોતા નથી. એ હરિવાસર પૂર્ણ થયા બાદ જ એકાદશીના પારણા આપણે કરવાના હોય છે. આ બાબત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 33મા અધ્યાયના 198 થી 204માં શ્લોકમાં લખેલી છે. ધર્મસિંધુની અંદર પણ કાશીનાથ ઉપાધ્યાયે આ બાબતની ઉપર પૂર્ણ પ્રકાશ કરેલો છે. એટલે હરિવાસર પૂર્ણ થયા બાદ જ એકાદશીના પારણા કરવાના હોય છે. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ હરિવાસરનો સમય હોય અને જો પારણા કરી લે તો એને એકાદશીના પુણ્યનો કોઈ પણ ભાગ પ્રાપ્ત થતો નથી અને એ વ્યક્તિ જે છે એ પાપથી ગ્રસ્ત થઈ જાય છે. માટે ક્યારેય પણ હરિવાસરની અંદર એકાદશીના પારણા કરવા નહીં. હરિવાસર પૂર્ણ થાય પછી જ એકાદશીના પારણા કરવા. હવે એક બીજી મહત્વની વાત કરી દઉં કે અષાઢ માસની અંદર દ્વાદશીને દિવસે અર્થાત કે અષાઢ સુદ એકાદશી હોય એના બીજા દિવસે દ્વાદશીને દિવસે અનુરાધા નક્ષત્ર હોય. ભાદરવા માસની અંદર શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે શ્રવણ નક્ષત્ર હોય અને કાર્તક માસના શુક્લ પક્ષની દ્વાદશીને દિવસે રેવતી નક્ષત્રો હોય તો જ્યાં લગીન એ નક્ષત્રનો યોગ હોય ત્યાં સુધી એકાદશીના પારણા ક્યારેય પણ કરવાના હોતા નથી. કારણ કે અષાઢ માસના અનુરાધા નક્ષત્રના આદિ પાદમાં એટલે કે પ્રથમ પાદની અંદર ભગવાન શ્રી હરિ શયન કરતા હોય છે અને એ પાદ પૂર્ણ થાય ત્યારબાદ જ આપણે પારણા કરવાના હોય છે. તે જ પ્રમાણે ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીના શ્રવણ નક્ષત્રના મધ્ય ભાગની અંદર ભગવાન શ્રી હરિ પડખું ફેરવે છે તો તેનો મધ્યપાદ પૂર્ણ થાય ત્યારબાદ જ એકાદશીના આપણે પારણા કરવાના છે. અને કાર્તક શુક્લ પક્ષની જે એકાદશી છે જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ તે દિવસે રેવતી નક્ષત્રના અંતિમ પાદની અંદર ભગવાન જાગ્રત થતા હોવાથી એ નક્ષત્રનો અંતિમ પાદ પૂર્ણ થાય ત્યારબાદ જ તમારે એકાદશીના પારણા કરવાના છે. ત્યાં લગીન પારણા કરવાના નથી. આ વાત સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયની અંદર 198 થી 204માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે કહેલી છે અને ધર્મ સિંધુની અંદર પણ કાશીનાથ ઉપાધ્યાયજીએ આ વાતનું પ્રતિપાદન કરેલું છે. માટે આ જે 3 એકાદશીઓ જે છે અષાઢ શુક્લ એકાદશી, ભાદરવા શુક્લ એકાદશી અને કાર્તક શુક્લ એકાદશી જે છે
જેની અંદર અનુક્રમે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ અષાઢ શુક્લ એકાદશીના અનુરાધા નક્ષત્રની અંદર પોતે સૂતા હોય છે. ભાદરવ માસના શુક્લ પક્ષની અંદર શ્રવણ નક્ષત્રની અંદર ભગવાન મધ્યપાદની અંદર પડખું ફેરવતા હોય છે અને કાર્તક માસના શુક્લ પક્ષના રેવતી નક્ષત્રના અંતિમ પાદની અંદર ભગવાન જાગૃત થતા હોય છે. તો આ નક્ષત્ર જે છે એના પાદ પૂર્ણ થયા બાદ જ એકાદશીના પારણા કરવાના છે. એ પહેલા જે પણ કોઈક ભગવત ભક્ત એકાદશીના પારણા કરશે ને એને એ એકાદશીના વ્રતનું કોઈ પણ ફલ પ્રાપ્ત થશે નહીં અને એ વ્યક્તિ જે છે એ પાપનો ભાજી થશે. આ બાબતની અંદર જે પણ કોઈ વ્યક્તિએ વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હોય એને સત્સંગી જીવનનો તૃતીય પ્રકરણ 33મો અધ્યાય જે છે એનો 198 થી 204મો શ્લોક જે છે એ વાંચી લેવું. એની અંદર ભગવાન સ્વામિનારાયણે હરિવાસરની પણ વાત કરેલી છે તથા આ અષાઢ છે, ભાદરવ છે અને કાર્તિક માસની અંદર શુક્લ પક્ષમાં જે એકાદશીની અંદર જે આપણે પારણા કરવાના છે એનો નિર્ણય પણ ત્યાં એમણે સચોટ રીતે જે છે એ બતલાવેલો છે. અને જિજ્ઞાસુએ ત્યાંથી આ બધી જ બાબતો જે છે એ જાણી લેવી. અસ્તુ.